પવન પુત્ર હનુમાન છે. એટલે હનુમાન ચાલીસાનો અર્થ આવો જ થાય છે કે આખા શરીરમાં જે હનુમાન છે, જે ફરે છે, એના કારણે શરીર સજીવન છે. કોઈને હનુમાન ચાલીસાના સાચા અર્થની ખબર નથી. આમાં થોડો અર્થ ક્યારેક કરીશું એનો, તો તમને ધ્યાનમાં આવશે કે આ જે હનુમાન છે એ તમારી સાથે રહે છે. અને તમે જેને સિંદૂર અને તેલ ચડાવો છો ને આંકડાની માળા ચડાવો છો એ ત્યાંનો ત્યાં જ ઉભો રહેશે. આવતા શનિવારે એ ત્યાં જ હશે, ગયા શનિવારે ત્યાં જ હતા ને આ શનિવારે ત્યાં જ છે. તમારી અંદર જે હનુમાન છે એ તમને અહીંયા લઈ આવ્યો છે, આવતા શનિવારે લઈ આવશે ને ગયા શનિવારે લઈ આવ્યો હતો. આંકડાની માળા હારવાર લઈ આવ્યો હતો, એની પહેરાવી હતી. તમારી સાથેનો હનુમાન એ તમારે એને કીધું પવન. એની અંદર સ્ફૂર્ણા છે, એની અંદર છે સ્ફૂર્તિ છે, એની અંદર ગતિ છે, એમાં મહાન શક્તિ છે. આટલા ગુણો છે પવનની અંદર. મહાન શક્તિ છે, દોડા દોડ જ કરે છે. જે એની સાથેથી જાય ને એને દોડવે.